હાલો. હા બોલો ને. એ આ ગીલો છકડા વાળો બોલે? ના, ગીલો તો 5 વર્ષ પહેલા ગુજરી ગયો. એનો ભાઈ જીગો બોલું છું. તો જીગાભાઈ મારે હે ને છકડાનું એક ભાડું તમને દેવું તું. હા તો આપણે લેવું છે. ક્યાં જવાનું છે? અરે એમાં હે એવું મારી હગાઈ નક્કી થઈ ગોંડલ. હા તો છકડામાં અમારે બધાએ જવાનું હોય, છકડો બાંધવાનો છે. કેટલા જણા હો? અમે 10 જણા. 10 જણા હો ને. અને જો એક વસ્તુ તમને પહેલા કહી દઉં, ચોમાસાની સિઝન એ તો તમે છકડા ઉપર તાલપત્રી તો રાખી દેહો ને. અરે આપણે ઓલું ગોઠવી નાખ્યું એ બધું તાલપત્રી આમ ઓલા રાંધવા બાંધવા બાંધીને મસ્તીનું કરી દીધું એ. કોઈને એક ટીપુય પાણી અંદર ન પડે. તો વાંધો નહીં, હાલો તો થઈ જાય. અમે એમ કે આપણે હું ઓલા સ્પેશિયલ ભાડા જ કરી સમજ્યા તમે. અને જો એક જણાના હે ને હું 300 રૂપિયા લઈશ. અરે કાંઈ વાંધો નહીં, તમે હા પાડો ને તો હમણાં તમારા ખાતામાં પૂરેપૂરા પૈસા નાખ દઉં. હા તો આપણે જવું જ છે. બોલો બીજું કેદી જવાનું છે ઈ કયો, મને ટાઈમ કયો. જવાનું કાલ સવારમાં છે 7 વાગ્યામાં. કાલે 7 વાગે જવાનું છે ને. અને જો પેલા એને એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં, મારા ભેગી જે અમારી ઘરની બાઈ આવવાની અને એને દેકારો જરાય ગમતો નથી હો. એટલે છકડા દેકારો કરવો ન જોઈએ તમારો. અરે ભાઈ હું તો દેકારો ન કરું, પણ ઝઘડો તો કરે જ ને દેકારો યાર. અને તમે 9 જણા બેહો તો વધારે દેકારો કરે. અરે ભાઈ છકડાને હે ને આવો માથે નો ચડાવીને રખાય કે કોક મહેમાન કોક તમારા કસ્ટમર બેઠા હોય ને તો દેકારો કરે, સમજાવાય. અમે છકડાની માથે બે, ઈ અમારી માથે નથી બેતો. અરે ભાઈ પણ આવા લાડ નો લડાવાય, જાણે તમારો છોકરો હોય ને દેકારો કરે ગમે એ બે ત્યારે. અરે ભાઈ હવે તમે 9 જણા હાંડિયા જેવા બેહી જાવ માથેથી, દેકારો જ કરે ને. તમે એક કામ કરો, છકડામાં હે ને ઓલું બેટરી વાળું નાખી દો, એન્જિન આવે નહીં, બેટરી ઉપર છકડો કરી નાખો એક દી પૂરતો. અરે ભાઈ ઈ મારું ઈ ઓલું શું કહેવાય ભાડું, મને હું ભાવ પડે મને ઈ કયો તો પેલા તમે. હું બેટરી નાખો. તમે એક કામ કરો ભાઈ, જી દેકારો વાંધો નહીં, હાલો ને તમે સવારમાં 7 વાગ્યામાં આવી જાજો ને મને આ નંબર ઉપર તમને નાખ દઉં ને પૈસા હું. હા નંબર ઉપર પૈસા નાખ દો, મને એડ્રેસ મોકલો ક્યાંથી તમને તેડવા આવવાના. હા મોકલો, હાલો. હા.